આ વ્યાપારી એક પિશાચ છે અને એની સાથે છલ કપટ કરે છે. ત્યારબાદ નીલાવંતીને ખબર પડી ગઈ કે આ પિશાચ મારી સાધનાનો ગલત ઉપયોગ કરવા માટે મને પુસ્તકમાં લખાવડાવે છે. બસ એ જ કારણે નીલાવંતીએ એની જ લખેલી પુસ્તકને શ્રાપ આપી દીધો, જેને આજ આપણે નીલાવંતી ગ્રંથ તરીકે જાણીએ છીએ. નીલાવંતી શ્રાપ આપવાની સાથે કીધું કે જે પણ આ ગ્રંથ લાલચમાં આવીને વાંચવા જશે તો એનું મરણ યા પાગલપન નિશ્ચિત છે. જે મનુષ્ય આ ગ્રંથ આત્મવિશ્વાસ વિના ખોલે છે તો એને મારી ચેતનાને જગાડવી પડશે અને હું એને પરખીશ, અને જો ત્યારબાદ એ નિષ્ફળ ગયો તો એનો અંત નિશ્ચિત છે. તો બસ આ જ હતી નીલાવંતી ગ્રંથની કહાની. પણ હજી એક વાત છે જે કદાચ તમને નથી ખબર, પણ હું તમને જણાવીશ.